પ્રિય શ્રોતાગણ, આપ સૌને મારા નમ્ર પ્રણામ। આજે આપણે એક એવા દિવ્ય અને જ્યોતિષમય કાળખંડમાં પ્રવેશ કરી રહ્યા છીએ જેનો મહિમા ત્રણેય લોકોમાં ગવાય છે। જ્યારે આકાશમાંથી અમૃત વર્ષા થઈ રહી હોય અને પૃથ્વી પર ચંદ્રની શીતળ ચાંદની ચારે દિશાઓમાં ફેલાયેલી હોય, તે રાત્રિ એટલે શરદ પૂર્ણિમાની મંગલ રાત્રિ। શ્રદ્ધા અને આસ્થાના આ શુભ સંયોગમાં આજે આપણે એક એવી કથાનું શ્રવણ કરવા જઈ રહ્યા છીએ જે માત્ર એક પ્રાચીન વાર્તા નથી, પરંતુ તે વ્રતની શક્તિ, નિયમ પાલનનું મહત્વ અને ભગવત કૃપાનો અખંડ પ્રવાહ સમજાવતું એક દિવ્ય દર્શન છે। જગત જનની માં ભગવતી અને જગતના પાલનહાર વિષ્ણુની કૃપા જ્યાં એકસાથે વરસે છે, તેવા આ પાવન દિવસે આપણે એક એવા પ્રસંગમાં ડૂબકી લગાવીશું જે સદીઓથી મનુષ્યને એ શીખવે છે કે ધર્મના માર્ગે કરેલું અલ્પ કાર્ય પણ કેવું અદ્ભુત ફળ આપી શકે છે। આજે આપણે જાણીશું કે એક નાનકડી ભૂલ, એક અધૂરા વ્રતનું પરિણામ કેટલું ભયંકર હોઈ શકે છે અને કેવી રીતે બીજાના સંપૂર્ણ પૂર્ણના સ્પર્શ માત્રથી જીવનના ચમત્કાર સર્જાય છે। આ કથા માત્ર એક શાહુકારની બે દીકરીઓની વાત નથી, પણ તે આપણા સૌના જીવનનું પ્રતિબિંબ છે। તે આપણને યાદ અપાવે છે કે આપણે આધ્યાત્મિક માર્ગે કેટલી ગંભીરતાથી ચાલીએ છીએ। શું આપણે સંકલ્પ લઈએ છીએ પણ તે વચ્ચેથી છોડી દઈએ છીએ? શું આપણે ઈશ્વરને અર્પણ કરેલું વચન તોડીએ છીએ? તો આવો શ્રદ્ધાના દીપક પ્રગટાવીએ અને સાંભળીએ આ અલૌકિક કથા। પણ તે પહેલા મિત્રો, તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો પસંદ આવે તો લાઈક શેર કરી કોમેન્ટમાં જય માં લક્ષ્મી અવશ્યથી લખજો। એક સમયની વાત છે, એક નગરમાં એક બહુ ધનિક અને પ્રતિષ્ઠિત શાહુકાર રહેતો હતો। તે ધર્મ કર્મમાં ખૂબ માનતો હતો અને ખુદ તેના પરિવારમાં ધાર્મિક વાતાવરણ હતું। શાહુકારને બે સુંદર અને સંસ્કારી દીકરીઓ હતી। આ બંને દીકરીઓ બાળપણથી જ ધર્મનિષ્ઠા ધરાવતી હતી। આ બંને દીકરીઓ દરેક પૂર્ણિમાનું વ્રત કરતી હતી, જેમાં મોટી દીકરી તે સ્વભાવે અતિ ગંભીર અને નિયમની પાકી હતી। તે પૂર્ણિમાનું વ્રત હંમેશા પૂરી શ્રદ્ધા, સંપૂર્ણ વિધિ વિધાન અને નિર્ધારિત નિયમોનું પાલન કરીને જ સમાપ્ત કરતી હતી। જ્યારે નાની દીકરી સ્વભાવે થોડી ચંચળ અને લાગણીશીલ હતી। તે વ્રત તો શરૂ કરતી, પણ ક્યારેક ભૂખ સહન ન થવાથી, ક્યારેક કોઈ અન્ય કારણોસર તે પોતાનું વ્રત અધૂરું છોડી દેતી અથવા વ્રતના નિયમનું સંપૂર્ણ પાલન ન કરતી। સમય જતાં શાહુકારે મોટી ધામધૂમથી પોતાની બંને દીકરીઓના વિવાહ યોગ્ય વરો સાથે કરાવ્યા। બંને દીકરીઓ પોતાના સસરામાં સુખી હતી। થોડા સમય પછી બંને દીકરીઓએ ગર્ભધારણ કર્યું। મોટી દીકરીએ સમયસર એક સ્વસ્થ, સુંદર અને તેજસ્વી પુત્રને જન્મ આપ્યો। તે હંમેશા પૂર્ણ વ્રત કરતી હોવાથી તેના વ્રતના પૂર્ણને કારણે તેનું સંતાન સૌભાગ્યશાળી અને આયુષ્યવાન હતું। તેના ઘરમાં આનંદ અને ઉત્સવ છવાઈ ગયો। જ્યારે નાની દીકરી એ પણ એક પુત્રને જન્મ આપ્યો, પરંતુ વિધિની વક્રતા તો જુઓ! બાળકે જન્મ લીધો કે તરત જ તે મૃત્યુ પામ્યો। આ દુર્ઘટનાથી તે ખૂબ જ દુઃખી થઈ,
પણ તેને આનું કારણ સમજાયું નહીં. સમય જતાં નાની દીકરીને વારંવાર ગર્ભ રહ્યો અને વારંવાર સંતાન પ્રાપ્તિ થઈ, પરંતુ દરેક વખતે તેની સંતાન જન્મતાની સાથે જ મૃત્યુ પામતી. તે સંતાનહીન થવાથી આકસ્મિક રીતે ખૂબ ભાંગી પડી. તેના સંતાનોની વારંવાર મૃત્યુની નાની દીકરીનું જીવન નરક જેવું બની ગયું. આખરે એક દિવસે તેણે નગરના જ્ઞાની પંડિતને બોલાવ્યા અને પોતાની વ્યથા જણાવી. તેણે આંખોમાં આંસુ સાથે પૂછ્યું, હે જ્ઞાની પંડિતો, મારા કયા પાપને કારણે મારું કોઈ સંતાન જીવિત રહેતું નથી? હું નિસંતાન કેમ રહું છું? પંડિતે ઊંડાણપૂર્વક વિચાર કરીને તેને જણાવ્યું, પુત્રી, તારા આ દુઃખનું મુખ્ય કારણ તું જ છે. તું હંમેશા પૂર્ણિમાનું વ્રત તો શરૂ કરે છે, પણ ક્યારેય તેને પૂર્ણ કરતી નથી. તારા આ અધૂરા વ્રતના દોષને કારણે તારી સંતાનો ટકતા નથી. પંડિતે ઉપાય જણાવતા કહ્યું, જો તારે તારા બાળકનું જીવન જોઈતું હોય તો હવે પછીની શરદ પૂર્ણિમાનું વ્રત તું સંપૂર્ણ વિધિપૂર્વક અને પૂરી નિષ્ઠાથી કરજે. પૂર્ણ વ્રત કરવાથી વ્રતનો દોષ દૂર થશે અને તને સંતાનનું આયુષ્ય પ્રાપ્ત થશે. નાની દીકરીએ પંડિતોના કહેવા મુજબ આવનારી શરદ પૂર્ણિમાનું વ્રત અત્યંત શ્રદ્ધા અને ભક્તિથી કર્યું. તેણે વ્રતના દરેક નિયમનું પાલન કર્યું. વ્રત પૂર્ણ થયા પછી થોડા સમયમાં તેણે એક પુત્રને જન્મ આપ્યો, પણ ફરીથી તે બાળક જન્મતાની સાથે જ નિર્જીવ થઈ ગયું. જોકે તે ખૂબ દુઃખી થઈ, પણ તેને વિશ્વાસ હતો કે તેણે આ વખતે વ્રત તો પૂરી નિષ્ઠાથી જ કર્યું હતું. તેણે હિંમત ભેગી કરી. તેણે મૃત બાળકને એક પાટિયા પર સુવડાવી તેના ઉપર એક ઓઢણી ઓઢાડી દીધી. પછી તે તરત જ પોતાની મોટી બહેનને બોલાવવા ગઈ. તે મોટી બહેનને પોતાના ઘરે બોલાવવા લાવી. ઘરે આવીને તેણે પોતાની બહેનને બેસવા માટે તે જ પાટિયા પાસે વિનંતી કરી જ્યાં મૃત બાળક સુવડાવેલો હતો. મોટી બહેન જેમ જ તે પાટિયા પર બેસવા ગઈ, ત્યાં અજાણતા તેના પહેરેલા ઘાઘરાનો સ્પર્શ મૃત બાળકને થયો. મોટી બહેનનું જીવન નિયમિત, સંપૂર્ણ વ્રતો અને પૂર્ણ કર્મોથી ભરેલું હતું. તેના સત્ય અને પૂર્ણ વ્રતની શક્તિ એટલી મહાન હતી કે તેના ઘાઘરાનો સ્પર્શ થતાં જ તે મૃત બાળક તરત જ જીવિત થઈ ગયો અને મોટેથી રડવા લાગ્યો. બાળકનો રડવાનો અવાજ સાંભળીને મોટી બહેન ચોંકી ઉઠી. તેને લાગ્યું કે નાની બહેન તેના પર કલંક લગાવવા માંગે છે. તે ગુસ્સામાં બોલી, અરે, તું કેટલી વિશ્વાસઘાત કરનારી છે! તું મારા પર દોષ મૂકવા માંગતી હતી કે મારા આવવાથી તારું બાળક મળી ગયું. તું મને સંતાન હત્યાના દોષમાં ફસાવવા માંગતી હતી. ત્યારે નાની બહેને હાથ જોડીને સત્ય કહ્યું, ના બહેન, આવું બિલકુલ નથી. આ બાળક તો પહેલેથી જ મૃત હતું. તમે જે સંપૂર્ણ વ્રત કર્યા છે તે વ્રતના પૂર્ણને કારણે અને તમારા ઘાઘરાના સ્પર્શ માત્રથી આ બાળક ફરીથી જીવિત થઈ ગયું છે. આ તમારા પૂર્ણનો પ્રતાપ છે. નાની બહેન હર્ષાશ્રુ સાથે બોલી, હું અધૂરું વ્રત કરતી હતી એટલે મારી સંતાનો મરતા હતા, અને તમે પૂર્ણ વ્રત કર્યું એટલે ભગવાને તમારા થકી મારા સંતાનને પુનર્જીવન આપ્યું. આ ઘટનાથી આખા નગરમાં વ્રતની શક્તિની વાત ફેલાઈ ગઈ. નાની દીકરીએ જઈને રાજાને પણ આ આખી વાત જણાવી. રાજાએ પૂર્ણ વ્રતની
મહત્તા જાણી અને આખા રાજ્યમાં ઢંઢેરો પીટાવ્યો કે આજથી જે કોઈ પણ પૂર્ણિમાનું વ્રત કરે તે હંમેશા નિયમ અને નિષ્ઠા સાથે પૂરેપૂરું વ્રત કરે. ક્યારેય કોઈએ વ્રતને અધૂરું છોડવું નહીં, કારણ કે અધૂરા વ્રતથી ભયંકર દોષ અને દુઃખ પ્રાપ્ત થાય છે. આમ શરદ પૂર્ણિમાની આ કથા એ શીખવે છે કે જો કોઈ પણ ધાર્મિક કાર્ય કે વ્રત પૂર્ણ શ્રદ્ધા અને નિયમ સાથે કરવામાં આવે તો તેના પૂર્ણનું ફળ અચૂક પ્રાપ્ત થાય છે અને જીવનમાં આવેલા મોટા સંકટો પણ દૂર થઈ જાય છે. જો તમને આ કથા અથવા માહિતી પસંદ આવી હોય તો કૃપા કરીને વિડીયોને લાઈક કરીને અમારો ઉત્સાહ વધારજો. તમારા મનની વાત અને અનુભવ કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવજો. આ પાવન સંદેશને તમારા મિત્રો અને પરિવારજનો સાથે શેર કરો અને આવી વધુ ધાર્મિક કથાઓ નિયમિત જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન એટલે કે ઘંટીનું બટન ચોક્કસથી દબાવજો. આભાર.